હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસીપી, જે આપણે લગ્નમાં ખાઈએ છીએ ને એવો જ હલવો આપણે ઘરે બનાવીશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. 1 કિલો જેટલા મેં ગાજર લઈ લીધા છે, જે મેં આની મદદથી ખમણીને લઈ લીધા છે. ને આ રીતે આપણે ખમણવાના હોય છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મેં બધા આ રીતના ખમણીને લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ શેકી દઈશું. તો મેં કાજુ બદામ ને પિસ્તા લઈ લીધા છે. તો આપણે 2 ચમચી ભરીને ઘી લઈશું ડ્રાયફ્રૂટ શેકવા માટે. તો મેં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ સરસ થોડા શેકી દઈશું. તો ડ્રાયફ્રૂટ આપણે શેકાઈ જશે, આપણે નીકાળી દઈશું. તો 2 ચમચી ઘી આપણે બીજું એડ કરી દઈશું આમાં. હવે આમાં ગાજર આપણે એડ કરીશું ને આ રીતે આપણે ગાજરને હલાવીશું. ફ્રેન્ડ્સ, આપણે આમાં માવાની જરૂર નહીં પડે. આપણે 2 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે, એટલે માવાની જરૂર નહીં પડે. આ રીતે આપણે ગાજર સરસ હલાવી દઈશું. ગજબની વાત કહું ફ્રેન્ડ્સ, આમાં ઘીની વધુ જરૂર નથી પડતી. 4-5 ચમચી ઘી આપણું સરસ બની જાય છે યાર હલવો. તો ગાજર આપણા સરસ થઈ ગયા છે. આમાં આપણે દૂધ એડ કરી દઈશું. દૂધ મેં અહીંયા પહેલાંથી જ ગરમ કરીને મૂકી દીધું હતું. દૂધ આપણે 1 લીટર લીધું છે. 1 કિલો ગાજર તો 1 લીટર દૂધ હોય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી આપણી મલાઈ પણ આવી ગઈ છે. આ 1 કિલો ગાજરમાં 1 લીટર દૂધ જોઈએ છે. હવે આપણે બનવા માટે આ મૂકી દઈશું. તમારે કામ હોય તો પણ તમે કરી શકો છો. આ રીતનું બનવા મૂકી દેવાનું ટાંકીને. અને આપણે આ ડ્રાયફ્રૂટે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું દૂધ સરસ મેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પણ હજુ હવે સાવ બળી જાય તે હજી આપણે ચાલુ રાખીશું ગેસ. તો દૂધ આપણું મેટ થઈ ગયું છે. તો હવે આપણે 200 ગ્રામ જેટલી આમાં ચીની એડ કરીશું. ગાજર આપણા ઘરે જ હોય છે, એટલે 200 ગ્રામ ચીની કાફી થઈ જશે. તો હલવો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે 1 ચમચી જેટલો આપણે એલાયચી પાવડર એડ કરી દઈશું. હવે મિક્સ કરીશું. તો આપણે ઉપરથી 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું. તો શું ઘી નાખવાથી આપણે કલર ને ટેસ્ટ ને બધું સરસ આવશે ઉપર નાખવાથી. હવે મિક્સ કરી દઈએ. તમને હલવો આપણે 200 ગ્રામ ખાંડમાં જો થોડો મોળો લાગે તો થોડી તમે ખાંડ આમાં એડ કરી શકો. તમારે જેવું ગળ્યું ખાય એવું તમે કરી શકો છો. હલવો આપણો બની ગયો છે સરસ. આપણે ઘી છોડવા માંડ્યો છે, તમે જોઈ શકો છો. તો ગેસ બંધ કરી દઈશું. તો હલવો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલો સરસ ને કેટલો ટેસ્ટી ને કેટલો યમી આપણો હલવો બની ગયો છે. તમે જોઈ શકો છો કેટલો દાણેદાર ને કેટલો સરસ થઈ ગયો છે. આમાં આપણે માવો નથી એડ કર્યો તો પણ સરસ બન્યો છે. બની ગયો છે ને એકદમ લગ્નમાં હોય એવો જ હલવો. આપણે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.